સ્ટુડન્ટ આપણે આગળ એક સ્ટોરી જોઈ ગયા એની ખાલી જગ્યા અને ખરા ખોટા પણ જોઈ ગયા. તમે નોટમાં લખી દીધું હશે. અરે સોરી, સ્વાધ્યાય પોથીમાં લખવાનું હતું. હવે આપણે બીજી સ્ટોરી જોઈએ, બરાબર. ધ હેર એન્ડ ધ ટોરેટોઈસ, સસલું અને કાચબો. આ વાર્તા પણ તમે ગુજરાતીમાં સાંભળી હશે, બરાબર. એક સસલું હોય અને એક કાચબો હોય છે. તો એ બંને વચ્ચે રેસ થાય છે. સસલું તો બહુ સ્પીડમાં ભાગતું હોય અને કાચબો ધીરે ધીરે ચાલતો હોય છે. તો બંને વચ્ચે રેસ થાય તો સસલું ફટાફટ ભાગીને અડધા રસ્તા સુધી પહોંચી જાય છે અને કાચબો તો હજુ જ્યાંથી રેસની શરૂઆત થાય છે ત્યાંથી થોડે જ આગળ આવ્યો હોય છે. એટલે તે સસલું આગળ જઈને વિચારે છે કે કાચબો તો હજી ઘણો પાછળ છે, એટલે હું થોડો આરામ કરી લઉં ઝાડ નીચે ઊંઘીને. તો એ ઝાડ નીચે આરામ કરતો હોય છે. એટલી વારમાં કાચબો ધીરે ધીરે ચાલી અને સસલાથી આગળ નીકળી અને જ્યાં એને પહોંચવાનું હોય ત્યાં એ પહોંચી જાય છે અને એ વિજય થાય છે, જીતી જાય છે, બરાબર. એ વાર્તા આપણે શીખ્યા હતા. આપણે એ વાર્તા ગુજરાતીમાં સાંભળી છે. હવે એ વાર્તાને આપણે ઇંગ્લિશમાં જોઈએ, બરાબર. જુઓ હવે. Once there was a tortoise. Once there was a tortoise. એક કાચબો હતો. ટોરેટોઈસ એટલે કાચબો. વંશ એટલે એક. ટોરેટોઈસ એટલે કાચબો. એક કાચબો હતો. He was walking slowly toward the river. તે નદી તરફ ધીમે ધીમે ચાલીને જતો હતો. હી એટલે તે, વોકિંગ એટલે ચાલવું અને સ્લોલી એટલે ધીમે, ટુવર્ડ એટલે તરફ અને ધ રિવર એટલે નદી. તે ધીમે ધીમે ચાલીને નદી તરફ જતો હતો. એ હેર સો ધ ટોરેટોઈસ એન્ડ લાફ્ડ. એ હેર એટલે સસલું. હેર એટલે શું થશે? HARE, હેર એટલે સસલું, અને HERE હિયર એટલે અહીં થાય, બરાબર. HARE હેર એટલે સસલું. એ હેર સો ધ ટોરેટોઈસ એન્ડ લાફ્ડ. સસલાએ કાચબાને જોયું અને હસવા લાગ્યો. લાફ્ડ એટલે હસવું. ટોરેટોઈસ એટલે કાચબો. સો એટલે જોવું. તો કાચબાએ સસલાને જોઈને હસ્યો, એ હસવા લાગ્યો. ધ હેર સેડ ટુ ધ ટોરેટોઈસ. ધ હેર સેડ ટુ ધ ટોરેટોઈસ. હેર સેડ એટલે સસલાએ કહ્યું. કાચબા ટોરેટોઈસ. સસલાએ કહ્યું. કાચબા શું કહ્યું એને? યુ આર એ સ્લોલી ફેલો. યુ આર એ સ્લો ફેલો. તું બહુ ધીમે છે. યુ આર એ સ્લો ફેલો. તો શું કહે છે કે તું બહુ ધીમે છે. લુક એટ મી, આઈ એમ સો ફાસ્ટ. મને જો. લુક એટ મી એટલે મને જો. લુક એટલે પણ જોવું થાય. મને જો. આઈ એમ સો ફાસ્ટ. આઈ એમ એટલે હું કેટલો. સો એટલે કેટલો. ફાસ્ટ એટલે ઝડપી. હું કેટલો ઝડપી છું. શું કહ્યું? આટલી બે ફકરાની વાર્તા જોઈએ. એક કાચબો હતો. તે ધીમે ધીમે ચાલીને નદી તરફ જતો હતો. પછી એ ધીમે ધીમે ચાલીને જતો હતો તો સસલાએ કાચબાને જોયું અને હસવા લાગ્યો. અને સસલો કાચબાને કહ્યું કે તું કેટલું ધીમે ચાલે છે. મને જો. હું કેટલો ફાસ્ટ છું. પછી આગળ શું થાય છે? ધ ટોરેટોઈસ રિપ્લાયડ, લેટ્સ હેવ એ રેસ. ટોરેટોઈસ રિપ્લાયડ એટલે જવાબ આપવો. કાચબો. ટોરેટોઈસ એટલે કાચબાએ જવાબ આપ્યો. લેટ્સ હેવ એ રેસ. ચાલ સ્પર્ધા કરીએ. રેસ એટલે સ્પર્ધા. ધ હેર એગ્રીડ એન્ડ ધે હેડ એ રેસ. ધ હેર એગ્રીડ એન્ડ ધે હેડ એ રેસ. લેટ્સ હેવ એ રેસ. ચાલ આપણે સ્પર્ધા કરીએ. તો
હેર એટલે સસલું, એગ્રીડ એટલે તૈયાર થવું, કે હા ચાલ આપણે રેસ કરીએ, આપણે સ્પર્ધા કરીએ. એગ્રી એટલે સહમત થવું, તૈયાર થવું રેસ માટે, બરાબર. ધ રેસ બિગેન સ્પર્ધા શરૂ થાય, બિગેન એટલે શરૂઆત. ધ હેર રન વેરી ફાસ્ટ. ધ હેર રન વેરી ફાસ્ટ, સસલું ઝડપથી દોડવા લાગ્યું. હી લેફ્ટ ધ ટોરેટોઇઝ ફેર. He left the tortoise far behind. તેણે કાચબાને ઘણો પાછળ જોયો. બિહાઇન્ડ એટલે પાછળ, બિહાઇન્ડ એટલે પાછળ. He left the tortoise far behind. તો કાચબો બહુ પાછળ હતો. After a while the hare took a nap. After a while થોડી વાર પછી the hare took a nap. નેપ એટલે ઊંઘ આવી, કે થોડી વાર સસલાએ ઊંઘ લીધી. કેમ કે કાચબો બહુ પાછળ હતો એટલે એ થોડી વાર ઊંઘી ગયો. પછી શું થયું? The tortoise moved on and slowly but steadily. The tortoise moved on slowly but steadily. કાચબો ધીમે ધીમે મક્કમતાથી ચાલવા લાગ્યો. સ્ટેડીલી એટલે મક્કમતાથી, સ્લોલી એટલે ધીમે. કાચબો મક્કમતાથી ધીરે ધીરે ચાલવા લાગ્યો. સસલો ભલે ઊંઘી ગયો હતો, પણ કાચબાએ નક્કી કર્યું કે હું ધીમે ધીમે ચાલીશ, હું આરામ કરું નહીં. ધ હેર વોઝ લેફ્ટ બિહાઇન્ડ એન્ડ ધ ટોરેટોઇઝ વોન ધ રેસ. ધ હેર વોઝ લેફ્ટ બિહાઇન્ડ એન્ડ ધ ટોરેટોઇઝ વોન ધ રેસ. સસલું ઘણું પાછળ રહી ગયું અને કાચબો સ્પર્ધા જીતી ગયો, કારણ કે કાચબો ધીમે ધીમે ચાલવા જ લાગ્યો, એ ઊભો રહ્યો નહીં. બરાબર. તો આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે? કે આપણે ક્યારે પણ આપણું કામ છોડવાનું નહીં, ધીરે ધીરે પણ આપણું કામ કરવાનું. જેમ કે હમણાં આપણે સ્કૂલ આવતા નથી, પણ ઘરે આપણે ભણવાનું કામ ચાલુ જ રાખવાનું છે. બરાબર. પછી એમ વિચારીએ કે સ્કૂલ ચાલુ થશે ને કરી લઈશ, તો થશે નહીં. એટલે માટે આપણે આપણું ભણવાનું કામ ધીરે ધીરે ચાલુ જ રાખવાનું. જે નહીં આવડે ધીરે ધીરે આપણે ઘરે શીખતું જ રહેવાનું. બરાબર. તો આ વાર્તા આપણે અહીંયા પૂરી થાય છે. આ વાર્તા તમારે વાંચવાની છે. બરાબર. અને એના સ્પેલિંગો તમારે યાદ રાખવાના છે. આ વાર્તા તમારે તમારી સ્વાધ્યાય પોથીમાંથી વાંચો ને. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈ લઈએ. જુઓ, સાચો વિકલ્પ શોધી પ્રશ્નોના જવાબ આપો. બરાબર. તો હુ વોઝ વોકિંગ સ્લોલી ટુવર્ડ ધ રિવર. કોણ ધીમે ધીમે ચાલીને નદી તરફ જતું હતું? તો ટોરેટોઇઝ, રેબિટ, હેર કે લાયન? તો કોણ જતું હતું? ટોરેટોઇઝ. ટોરેટોઇઝ એટલે કાચબો. કાચબો ધીમે ધીમે ચાલીને નદી તરફ જતો હતો. તો આપણા બોક્સની અંદર એ લખવાનું આવશે. ગીવ અનધર વર્ડ ફોર રેબિટ ફ્રોમ ધ સ્ટોરી. રેબિટ એટલે પણ સસલું થાય. તો આ સ્ટોરીની અંદર રેબિટ માટે કયો શબ્દ વાપરેલો છે? ટર્ટલ, હેર, માઉસ કે ઝેબ્રા? તો રેબિટ માટે હેર વાપરેલું છે. તો આપણે અહીંયા કાઉન્સમાં બોક્સની અંદર બી ઓપ્શન આવશે. બરાબર. પછી ત્રીજા નંબરનું જોઈએ. એ ખાલી જગ્યા શો ધ ટોરેટોઇઝ એન્ડ લાફ્ડ. કોણ કાચબાને જોઈને હસવા લાગ્યું? તો હેર. શું આવશે? અહીંયા હેર આવશે. એ નંબરનું ઓપ્શન આવશે આપણે. યુ આર એ સ્લો ફેલો.
યુ આર એ સ્લો ફેલો, લુક એટ મી, આઈ એમ સો ફાસ્ટ. હુ સેડ ધીસ લાઇન? આ વાક્ય કોણ બોલે છે? કે તું બહુ ધીમે છે, મને જો, હું બહુ ફાસ્ટ દોડું છું, હું ખૂબ ઝડપી છું. આ વાક્ય કોણ બોલે છે? ટોરટોઇસ, લાયન, હેર કે જીરાફ? તો કોણ બોલે? હેર બોલે. સસલાએ કીધું હતું. તો આપણો ઓપ્શન આવશે સી નંબરનો. The hare took a The hare took a સસલું થોડી વાર શું કરવા લાગ્યું? તો ઊંઘી ગયું. તો નેપ આવશે. શું આવશે અહીંયા? The hare took a nap, એ થોડી વાર ઊંઘી ગયો. પછી છે 6 નંબરનું. The tortoise moved on. અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે જોવાનું. તો ટોરેટોઇસ મૂવડ ઓન સ્લોલી એન્ડ સ્ટેન્ડલી, એ મક્કમતાથી ધીરે ધીરે ચાલવા લાગ્યો. એટલે અહીંયા આપણો આવશે એ નંબરનો ઓપ્શન. અહીંયા લખવાનું તમારે સ્લોલી એન્ડ સ્ટેન્ડલી. અહીંયા આવશે આપણે બોક્સની અંદર એ નંબરનો ઓપ્શન. બરાબર. ધ ટોરેટોઇસ વોન એટલે વિજેતા. તો કાચબો શું થયો હતો? રેસ જીતી ગયો. તો હેડ, પ્રાઇઝ, એવોર્ડ કે રેસ? તો અહીંયા આવશે રેસ. અને આપણા બોક્સમાં ડી નંબરનો ઓપ્શન આવશે. રેસ લખવાનું રહેશે અહીંયા. તો આ એક્સરસાઇઝ તમારે સ્વાધ્યાય પોથીમાં જ કરવાની છે, નોટમાં લખવાની નથી. તમારે સ્વાધ્યાય પોથીમાં એ વાર્તા વાંચવાની છે અને આ એક્સરસાઇઝ કરવાની છે. બરાબર. આપણે બાય બાય.